અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સમાંથી સેલ્સ ગર્લ તરીકે કામ કરતી યુવતીએ જ હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે। 11 મહિના પહેલાં આભૂષણ શોરૂમમાં હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ્સ તરીકે જોડાઈ હતી। ત્યારે 11 મે 2026ના રોજ બપોરના સમયે શોરૂમના માલિક દર્શનભાઈ ઘરે જમવા ગયા હતા અને મેનેજર તથા સ્ટાફના લોકો હાજર હતા। તે દરમિયાન આ ચોરીની ઘટના બની હતી, જેમાં દાગીના ઓછા જણાતા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા ત્યારે અહીં કામ કરતી હર્ષિદા કબાટમાં રાખેલા સોનાના દાગીના કાઢી ખિસ્સામાં મૂકતી જોવા મળી હતી। ત્યારબાદ શોરૂમમાં તપાસ કરાતા આ મહિલા 1,66 લાખના દાગીના લઈને ફરાર થઈ ગઈ હોવાનું સામે આવતા નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપી યુવતીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। સમગ્ર દેશમાં હાલ નીટની પરીક્ષામાં પેપર લીકને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે, જેમાં આજે NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા। ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ પાસે એકત્ર થયેલા NSUIના કાર્યકરોએ હાથમાં પોસ્ટરો અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। દેખાવો દરમિયાન સ્થિતિ વણસતી જોઈ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેમની અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા, જે બાદ પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું। ગાંધીનગરના લોકભવન ખાતે આજે ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે નિવૃત્ત ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવે શપથ લીધા હતા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા। રાજ્યના વહીવટી અને કાનૂની ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ મનાતી આ શપથવિધિ ગરિમામય માહોલમાં યોજાઈ હતી। ત્યારે આ શપથ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર તેમની નિમણૂક ગુજરાત લોકાયુક્ત અધિનિયમ 1986 હેઠળ 5 વર્ષ માટે કરવામાં આવી છે।